હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કારણ કે હવે આજે હવે ઘરે છે તો હવે નોકરી જવાનું કરીએ હે, કારણ કે હજુ વાર હે. અને આ લોકો હવે જો જમવાનું તૈયાર કરવા કરે છે. શું કરે આપણે જોઈએ એમનું. શું બનાવવા આજે ખાવામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે બનાવું છું બટેકાનું શાક, ભાજી, મગનું શાક અને રોટલી. હા, બને છે. તો કેટલી વાર લાગશે? બસ બટેકા. અને આજે બીજું કે મારે થોડું કામ છે કે મારે શાળા આવે થોડુંક એમના કાનનું બતાવવું છે. અને તો શું, કારણ કે મારે અત્યારે જવું પડશે એમને લઈને પાલડી. મારા હાડું લઈને આવે તો હું અત્યારે જઉં છું પાલડી, કારણ કે એ લોકો ત્યાંથી નીકળી ગયા હે. એટલે હું અત્યારે જઉં છું ત્યાં એમને મૂકી દઉં પાલડી, અને ત્યાં જઈને હોસ્પિટલમાં બતાવીને પછી હું પાછો ઘરે આવીશ. ને ઘરે આવી ટિફિન ભરીને પછી નીકળીશ. જય માતાજી, ગુડ મોર્નિંગ, જય માતા. આ છે પાલડી 4 રસ્તા. મારા હાડું ને મારા શાળો બી આવે તો એમની રાહ જોઈને અત્યારે ઊભો છે, કારણ કે અત્યારે થોડી વારમાં વરસાદ બી સારો પડી ગયો. કારણ કે સુકાવા દેતો નહીં, કે વરસાદ બી એટલો જોરદાર છે. આ છે એમટીએસ બસ સ્ટેન્ડ, કારણ કે આ પાલડી 4 રસ્તા. ઘરેથી તો બાઇક લઈને આવ્યો, ગાડી લઈને આવ્યો. હું આપણે કીધું એવું બધું કે વરસાદ નહીં આવે, પણ વરસાદ આવી ગયો. અને હું અત્યારે પલળી બી ગયો છું કે સારો વરસાદ અત્યારે આવી ગયો. એક ઝાપટું હોય પણ બહુ જોરદાર પાણી ભરાઈ ગયું. અને પાલડીમાં અત્યારે ભીડ બી હોય છે. પાલડી એટલે અમદાવાદનું મેન, કારણ કે બધા બસો બધી અહીંથી જ ગામડાથી ટોટલ જે સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત, ટોટલી બસો અહીંથી જ આવે. તો એટલા માટે ઉભા, એટલે મારા આટલું મારા શાળા આવે એટલે બેનને લાઈનમાં જવાનું છે દવાખાને. આ અમારા શંભુભાઈ છે, આ અમારે રમેશભાઈ રિક્ષાવાળા. આ ઉંમરે બી ખરેખર આ કાકાની મહેનત એટલે બહુ, કારણ કે 65 વર્ષની ઉંમર થયા તો આ કાકાનું કામ બી બહુ જોરદાર છે. અને તોય અમારે જો આ શંભુલાલ છે, અમારે કોઈ બી ટેમ્પો ભરાય ગમે તો એમાં થોડુંક 5-10 રૂપિયા તો કમિશન લે જ છે આ ભાઈ, બરાબર. એટલે જો આ અમારા દેહ દૂધ ખાય તો કશું નહીં. જો આ સાત જેવી મહેનત, જો રોલ છોડી દેવાનો, કાંઈ કામ નહીં કરવાનું. જો આજનું કામ શું આમ. ના ભાઈ, હું કે પૈસા લઉં? પૈસા તમે લો હે રમેશભાઈ? સાચી વાત. પૈસા કોણ લે રમેશભાઈ? પૈસા કોણ લે રમેશભાઈ? પૈસા કોણ લે હે રમેશભાઈ? હે ભગુભાઈ, આ તમને પૈસા હાલે નહીં હાલતા? દેખાય મફત ચા પીજા, પૈસા નહીં હાલતા. કાક તો કહો બુડો, હલો ચા પીવા. હું દૂધ આલું છું ભેંસનું 5 લીટર. હે 5 લીટર દૂધ આલું છું. 5 લીટર દૂધ આપો. પાકેટ ભેંસનું એ હુવાડીનું નહીં હાલતું. હા, ચા સારી બનાવો. શું કેવું? મસ્ત ચા બનાવો, શું વાત કરો યાર. પાકેટ ભેંસનું દૂધ સારું જ બને નહીં યાર. હુવાડીનું હેરાન બી આમ તો જુઓ કેમ ચી ચા બનાવો. ચા સારી છે ને? હા મસ્ત ચા ભાઈ, બહુ તબિયત નહીં લાકડા જેવી. બસ ચાલ મોજ કરો. દિનેશભાઈ નહીં એટલે અમારે શંભુલાલને મજા આવે. રોજ રાજીન પડદા સુખી. આ સંભવની ચા. કારણ કે વરસાદ બહુ ઠંડી લાગે છે તો ચા પીવાની ઈચ્છા થઈ ગઈ. તમારે અમે ચા બહુ મસ્ત બનાવી છે, તો જેને ચા પીવી આવો. કારણ કે જો આ બીજી તો બીજી વાર પીવા પડી જાય. વાદ લે વાદુલા ઓછા નહીં કાંઈ. હું તો નીકળી 4 વાગે તો ટકેવારોમાં ચા પીવાના આવે ત્યારે. ચા પીધું મોઢું કરે. આમાં તો એને કે અહીંયા ચા પીવાની હોય બોલાવો વિરામ બરાબર. ફરી બનાવી મારે એક બનાવવાની હતી. ચા પીવાની એને જો આવી પાછી ચલો. તારા જેવું કોક ના લેવા ચા પીતા ઠેકાણા વન ના કરવા આદુ નાખ્યું મસ્ત ચા બનાવી. હવે આ હે કાણે ચામાં ભલે વારે હે મસ્ત આદુ મરચા પુદીનો નાખી ચા બનાવી. આપણે વાને ચા આવી જાય દેશી લે. વાની બનાવશું ને
લે પી લે ચા. આવી ચા પીતા હોય ગાઈસ ગાઈસ કોમેન્ટ પર આવી ચા પીવાય હા, પીવાય. કેવી ચા લાગે તમારે ગાઈસમાં ચા જોઈ લેજો કેવું મસ્ત ચા પીવે તો આવી જજો એકવાર મારી ચા. ઓય શું કરો હાલો ઢોકળા બનાવી છે. ઢોકળા બનાવો ગાઈસ તમારે ખાવા હોય તો આવી જજો. મકાઈનો રોટલો, બાજરીનો રોટલો, પેલું ગામડાનું દેશી દહીં, કઢી બનાવીએ, દહીં તીખારી. ખીચડી. ચલો ગાઈસ જમવા. હેલો ગાઈસ ચલો ઢોકળા છે અમે ઢોકળા ચલો ગાઈસ જમવા. મરચાં. ઢોકળા ખાવા. તીખા તીખા મરચાં ખાવા મજા આવે, કાચી મજા આવે, ઢોકળા ખાવાની મજા આવે. ખાવું હોય હાલો મિત્રો, ગુડ નાઇટ, શુભરાત્રિ. તો આજે જો કારણ કે થાકી ગયો, બધા ઊંઘ વધારે આવશે. કારણ કે સવારે ધક્કોમાં પારડીનું છે, પારડીથી ઘરે આવ્યા. ઘરેથી જવાનું થયું સરખેજ, કારણ કે સરખેજ જઈને અહીંયા થોડું દીવાર પલળ્યો. કારણ કે કામ થોડું વધારે હતું એટલા માટે થાકી ગયા, દીવાર પડેલા હાલ થોડુંક થકાન વધારે લાગી છે. તો ચલો આજ ઘરે ઊંઘ આવે, પણ શું અમારે ત્યાં આજે નીચે સંબંધી એક મરણ થયેલા છે, એમના ભજન રાખેલા છે. કારણ કે ભજનમાં હાજરી આપવી આપણી ફરજ છે. ચલો થોડા કારણ કે મને પહેલેથી હું નાનો હતો ત્યારથી અમે ગામડે રહેતા હતા અને હું ભણતો ત્યારે અમે આજુના 2-3-5 કિલોમીટરથી ભજનમાં જતા રાતે સાયકલ લઈને. કારણ કે આપણે ભજન આપણા મજા આવે. તો થોડી વાર ત્યાં જઈએ ભજનમાં અને ભજનની મોજ માણી લઈએ, બરાબર. અને પછી આવશું ઘરે. તો અમારી ચેનલ કેવી લાગે છે તે તમે જણાવજો. તો અમારી ચેનલના લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા વિડીયો નવા વિડીયો જોવા માટે બન્યા રહેજો.